નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। ગુજરાત એટીએસ દ્વારા આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 3 શખ્સની અડાલજ પાસેથી ધરપકડ કરવામાં આવી છે। આ ત્રણેય શખ્સો નવા આતંકી મોડ્યુલની સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું। ત્રણેય આરોપીઓ યુપીથી ગુજરાત આવ્યા હતા। આરોપી પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ મળી આવ્યું છે। सूत्रों जणाव्या अनुसार आ शंकास्पद आतंकीओ आईएसआईएस साथे जोड़ायेला होवानी माहिती मળી રહી છે, જેમાં 2 ઉત્તર પ્રદેશના અને 1 હૈદરાબાદનો હોવાની જાણકારી છે। ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને તેઓ રાજ્યમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે। આ બાતમીના આધારે એટીએસની ટીમે શંકાસ્પદ વ્યક્તિ ઉપર સઘન વોચ ગોઠવી હતી, જેના પરિણામે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ઝડપાયેલા 3 આતંકીઓ પૈકી ડોક્ટર અહેમદ મોહિઉદ્દીન સૈયદે ચીનમાં એમબીબીએસનો અભ્યાસ કર્યો છે। આતંકીએ ચીનથી એમબીબીએસ કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે, તો આ સાથે અન્ય 2 આતંકી એટલે કે મોહમ્મદ સુહેલ અને આઝાદ સૈફી યુપીના હોવાનું સામે આવ્યું છે। 3 વેપન, 30 કારતૂસ અને જીવલેણ પ્રવાહી યુપીથી લાવ્યા હતા। આતંકીઓ સોશિયલ મીડિયામાં અબુ નામના શખ્સ સાથે આતંકીઓ સંકળાયેલા હતા। આતંકીઓનું કયું કનેક્શન છે તેને લઈ અને ગુજરાત એટીએસ દ્વારા અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે। 3 આતંકી પૈકી હૈદરાબાદનો આતંકી ડોક્ટર હોવાનો ખુલાસો થયો છે। આતંકીએ ચીનથી એમબીબીએસ કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે। તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાત એટીએસ દ્વારા આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 3 શખ્સોની અડાલજ પાસેથી ધરપકડ કરાઈ। આ ત્રણેય શખ્સો નવા આતંકી મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, એટીએસ દ્વારા 3 શખ્સની ધરપકડ, 3 આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાનો ઘટસ્ફોટ, શું વિગતો? બિલકુલ થી કહી શકાય, કારણ કે ગુજરાત એટીએસ ને ખૂબ જ મોટી સફળતા મળી છે। કારણ કે ગુજરાત એટીએસ દ્વારા 3 જેટલા આતંકીઓ છે તેને ધ્વનિ ઝડપી પાડવામાં આવે છે અને આ જે 3 આતંકીઓ છે તેમાંનો એક આતંકી અહેમદ સૈયદ ગિલાની છે તે એમબીબીએસ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અને આ આતંકી જે અહેમદ સૈયદ છે તેના દ્વારા એમબીબીએસ છે તે ચાઇના ખાતેથી કર્યું હતું। તેની સાથે અન્ય જે 2 આતંકી છે મોહમ્મદ સુહેલ તેમજ આઝાદ સૈફી, તે બંને આતંકી ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। ગુજરાત એટીએસને આ આતંકીઓની બાતમી મળી હતી અને તે બાતમીના આધારે જ ગુજરાત એટીએસ દ્વારા ગાંધીનગરના અડાલજ પાસે વોચ છે તે ગોઠવવામાં આવી હતી અને તેની અંદર આંધ્રપ્રદેશ પાર્સિંગની એક કાર હતી તે અડાલજ ટોલ ટેક્સ પાસે ગુજરાત એટીએસ દ્વારા રોકવામાં આવી હતી અને જેની અંદર જે આતંકી અહેમદ સૈયદ છે તેની પાસે રહેલી 2 પિસ્તોલ તેમજ ઝોનલ પદાર્થનું 4 લીટર જેટલું લિક્વિડ છે તે તેની પાસેથી મળી આવ્યું હતું અને તેની પૂછપરછ કરતા અન્ય 2 આતંકીઓની માહિતી છે તે મળી આવી હતી। આ જે આતંકીઓ ધ્વનિ ઝડપી પાડવામાં આવ્યા છે તેની અંદર આ જે આતંકીઓ છે તે સોશિયલ મીડિયાની અંદર અબુ નામનો જે વ્યક્તિ હતો તેના સંપર્કમાં હોવાનું પણ તપાસની અંદર ઘટસ્ફોટ થયો છે। તેની જો વાત કરવામાં આવે તો આ જે આતંકીઓ છે તે પોતાનો મનસૂબો પાર પાડે તે પહેલા જ તેમને ઝડપી લેવામાં આવ્યા છે। તેની સાથે સાથે આ આતંકીઓ છે તે એક ફંડ પણ એકઠું કરી રહ્યા હતા અને તેની અંદર તેમના દ્વારા ફંડની સાથે સાથે હથિયારો પણ એકત્રિત કરી દેવામાં આવ્યા હતા। આ જે આતંકીઓ ઝડપી લેવામાં આવ્યા છે તેની અંદર આ 3 આતંકીઓ દ્વારા લખનઉ, દિલ્હી તેમજ અમદાવાદની જે ભીડભાડવાળી જગ્યાઓ હોય, મોટા સ્ટેશનો હોય તેની રેકી છે તે પણ કરવામાં આવી હતી। આ રેકી છે તે 1 વર્ષની અંદર કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે, જેની અંદર હૈદરાબાદનો જે અહેમદ સૈયદ છે તેની પૂછપરછ કરવામાં આવી અને તે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે લોકો દ્વારા આ જે કેમિકલ બનાવવામાં આવી રહ્યું હતું તે કેમિકલનો સામાન પણ એકત્રિત કરી દેવામાં આવ્યો હતો અને તે મટીરિયલ એકઠું ગયા બાદ તેમના દ્વારા એક જોનલશીલ શક્તિશાળી જે
લિક્વિડ છે તે બનાવીને કોઈ હુમલો કરવાનો પણ અંજામ આપવાના હતા. પરંતુ આ જે હથિયારોની વાત હતી તે હથિયારોની અંદર તેવું સામે આવ્યું કે રાજસ્થાનની અંદર જે હનુમાનગઢ આવેલું છે તે હનુમાનગઢની પાસેથી તેમના દ્વારા આ હથિયારો એક લોકેશન ઉપરથી લેવામાં આવ્યા. ત્યારબાદ હથિયાર ડ્રોપ કર્યા બાદ તેમના દ્વારા ડે ડ્રોપ કરવાની પણ કવાયત છે તે કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના છે તે સમગ્ર ઘટના ઘટ્યા બાદ તેમના દ્વારા તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરી લેવામાં આવી હતી. જે આતંકીઓ છે તેમનો જે ચાલચલગત હોય, તેમની બોલીચાલી હોય, તેમનું જે મનસુબા હોય તે આઈએસકેપી જે સંગઠન છે તે આઈએસકેપી સંગઠન સાથે જોડાયેલા હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. તે લોકોની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેને લઈને તે કયા સંગઠન સાથે કનેક્શન આવી રહ્યું છે તેની તપાસ હાથ ધરાઈ છે. તેની સાથે સાથે આ જે ત્રણેય આતંકીઓ છે તે અલગ અલગ એપ્લિકેશનો મારફતે કોન્ટેક્ટ એકબીજાનો કરી રહ્યા હતા તેવું જાણવા મળી રહ્યું છે. આઈએસકેપી નામનું જે સંગઠન છે તેની અંદર અબુ ખદીજા નામનો જે આતંકી છે તે પાકિસ્તાન તેમજ અફઘાનિસ્તાનની બોર્ડર ઉપર હોવાનું હાલ લોકેશન જે પ્રમાણે તેમના કોન્ટેક્ટ મળી રહ્યા છે તેના આધારે જાણવા મળી રહ્યું છે. પરંતુ સમગ્ર ઘટનાક્રમ જે સર્જાયો તે જે પોતાનો મનસુબો પાર પાડવાના હતા તે પાર પાડે તે પહેલા જ ગુજરાત એટીએસ દ્વારા તેમને દબોચી લેવામાં આવે છે. ગ્રાઉન્ડ લેવલ ઉપરની જો વાત કરવામાં આવે ધોની, તો ગ્રાઉન્ડ લેવલ ઉપર તેમને કોણ સપોર્ટ કરવાનું હતું અથવા તો કોણ તેમને સપોર્ટ કરી રહ્યું હતું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યારે તો ગુજરાત એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ માહિતી તો આપવામાં આવી, પરંતુ આ ત્રણેય જે આતંકી ઝડપી લેવામાં આવ્યા છે તેમની પૂછપરછની અંદર આવનારા દિવસોમાં અનેક ખુલાસા થઈ શકે છે. કારણ કે જે પ્રમાણેનું તેમની પાસેથી જોર્નલિસ્ટિક પદાર્થ મળી આવ્યો છે ધોની, તે કયા પ્રકારનો હુમલો કરવા માંગતા હતા, કયા કયા લોકેશન તેમના દ્વારા લખનઉ, દિલ્હી તેમજ અમદાવાદ તો ખરી, પરંતુ તેની અંદર કયા લોકેશન તેમના દ્વારા સિલેક્ટ કરવામાં આવ્યા હતા તે આવનારા દિવસોમાં ખ્યાલ આવી શકે તેમ લાગી રહ્યું છે ધોની. જી આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ. તો નાયબ મુખ્યમંત્રી દ્વારા એટીએસ દ્વારા પકડાયેલા 3 શકમંદ આતંકવાદીઓ મુદ્દે નિવેદન આપવામાં આવ્યું છે. હાલ સત્તાવાર માહિતી એટીએસ દ્વારા આપવામાં આવી છે. હજુ કામગીરી ચાલુ છે. કામગીરી પૂર્ણ થયા બાદ માહિતી આપવામાં આવશે. તો 3 આતંકીઓ ઝડપાયા છે અને હવે તેમના કનેક્શનને લઈ અને તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી. અડાલજ પાસેથી આઈએસકેપીથી પ્રભાવિત 3 આતંકીઓ ગાંધીનગરમાંથી ઝડપાયા છે. તો મોટું ફંડ એકત્ર કરી અને મોટો હુમલો કરવાનો ઈરાદો હોવાનું પણ ક્યાંક ચર્ચાઈ રહ્યું છે. તપાસમાં તમામ માહિતી સામે આવશે. તો ગુજરાત કે દેશના કોઈ ભાગમાં મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારીમાં રહેતા 3 આતંકીઓને ગુજરાત એટીએસે ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા 3 આરોપીઓ પૈકીના એક ડોક્ટર સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડોક્ટર સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથેના સંપર્ક હતા. આતંકી ષડયંત્રનો પર્દાફાશ. 3 આતંકીઓ ઝડપાયા છે. 3 વેપન, 30 કારતૂસ અને જીવલેણ પ્રવાહી યુપીથી લાવ્યા હતા. સોશિયલ મીડિયામાં અબુ નામના શખ્સ સાથે સંપર્કમાં હતા. આતંકીઓનું કયું કનેક્શન છે તેને લઈ અને ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે. 3 આતંકી પૈકી હૈદરાબાદનો આતંકી ડોક્ટર હોવાનું ખુલ્યું.